નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ETM ટ્રેડ અંતર્ગત બ્લોક ડાયાગ્રામ, એડવાન્ટેજીસ એન્ડ એપ્લિકેશન ઓફ CRO વિશે સમજાવીશ. સૌપ્રથમ આપણે સમજીએ કે CRO એટલે શું. CRO એક મેજરિંગ ડિવાઇસ છે કે જે તમારા ઇલેક્ટ્રિકલ વેવફોર્મ્સને ગ્રાફિકલી રિપ્રેઝેન્ટ કરે છે. બીજું મેજરિંગ ડિવાઇસ મલ્ટીમીટર હોય છે કે જેનો આપ સૌએ અગાઉ ઉપયોગ કરેલો હશે. મલ્ટીમીટર દ્વારા આપ વોલ્ટેજ AC અથવા DC, કરંટ તેમજ રેઝિસ્ટન્સ માપી શકો છો. પણ તેમાં ઇનપુટ વોલ્ટેજનું કોઈ વેવફોર્મ તમે જાણી શકતા નથી કે સમય પ્રમાણે વોલ્ટેજ જે છે એ કઈ રીતે વધઘટ થાય છે એના વિશે તમને કોઈ જ ખ્યાલ આવતો નથી. આ વસ્તુ જાણવા માટે CRO એટલે કે કેથોડ રે ઓસિલોસ્કોપ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આજના આપણા ટોપિક આપણે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં જોઈશું. આજે આપણે ડિસ્કસ કરીશું બેઝિક ઇન્ટ્રોડક્શન ટુ CRO, બ્લોક ડાયાગ્રામ ઓફ CROના ફ્રન્ટ પેનલના કંટ્રોલ્સ, તેના એડવાન્ટેજીસ એટલે કે CRO વાપરવાના ફાયદાઓ અને તેના એપ્લિકેશન્સ મતલબ કે CRO કઈ કઈ જગ્યાએ વપરાય છે. CROના ઇન્ટ્રોડક્શનમાં મેં હમણાં કીધું એમ તેનું ફૂલ ફોર્મ કેથોડ રે ઓસિલોસ્કોપ થાય છે. મલ્ટીમીટર સાથે આપણે તેની કમ્પેરિઝન કરી કે મલ્ટીમીટરમાં તમે વેવફોર્મ્સ નથી જોઈ શકતા, જ્યારે CRO તમને તમારા વેવફોર્મ્સનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન આપે છે. મલ્ટીમીટરમાં અમુક એવા હોય છે કે જેમાં તમે ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ માપી શકો છો. એને સ્પેશિયલી LCR મીટર કહેવાય છે. અમુક મલ્ટીમીટરમાં આ ફેસિલિટી ઇનબિલ્ટ આપવામાં આવે છે, અમુકમાં નથી આવતી. પણ CROમાં તમે ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ પણ માપી શકો છો, જે ફેસિલિટી તમને મલ્ટીમીટરમાં નથી મળતી. હવે CROમાં બીજી કઈ કઈ વસ્તુ આપણે માપી શકીએ તો કે કોઈ પણ વેવફોર્મનું એમ્પ્લિટ્યૂડ તમે જાણી શકો છો. એમ્પ્લિટ્યૂડ એટલે કે તેની હાઇટ, અથવા આપણે જો કહીએ તો તમારા ઘરે જે પાવર સપ્લાય આવે છે અથવા AC સપ્લાય આપણે જે ઘરે આવે છે એ 230 વોલ્ટ RMS હોય છે. તો એ તમે વેવફોર્મ દ્વારા જાણી શકો છો. એમ્પ્લિટ્યૂડ મતલબ મીન વેલ્યુથી તમારી મેક્સિમમ હાઇટ. એ તમને ટેબલ ટોપ પર ડ્રો કરીને સમજાવું છું. આવું તમારું જો વેવફોર્મ હોય તો આ જે છે એ મીન પોઝિશન કહેવાય, એટલે કે એવરેજ વેલ્યુ. ત્યાંથી આ ગ્રાફની હાઇટ એને તમે એમ્પ્લિટ્યૂડ કહેશો. અને આ વેલ્યુને આપણે પીક ટુ પીક વેલ્યુ કહેશું. પીક એટલે કે ટોચ. તો આ પોઝિટિવ ટોચથી લઈને નેગેટિવ ટોચ સુધીની જે વેલ્યુ હોય એને આપણે પીક ટુ પીક વેલ્યુ કહીએ. માનો કે આ 0 વોલ્ટ હોય, અહીંયા તમને +5 વોલ્ટ મળે છે, અહીંયા -5 વોલ્ટ મળે છે. તો એમ્પ્લિટ્યૂડ $5 વોલ્ટ થશે, જ્યારે પીક ટુ પીક વેલ્યુ
10 વોલ્ટ થશે, કેમ કે એમાં ઉપરના 5 અને નીચેના 5 પણ ગણાય છે. હવે કોઈ પણ વેવફોર્મનો બીજો મહત્વપૂર્ણ પોર્શન હોય છે એનો ટાઈમ પીરિયડ અથવા તેની ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી સિવાય વેવફોર્મમાં રાઇઝ ટાઈમ આવે છે. રાઇઝ ટાઈમ એટલે કે કોઈ પણ આકૃતિને તેને 10% વેલ્યુથી 90% વેલ્યુ સુધી પહોંચવા માટે લાગતો સમય. જેમ કે આપણે હમણાં જોયું કે 5 વોલ્ટનું સિગ્નલ હોય તો એ 5 વોલ્ટના 10%થી 5 વોલ્ટના 90% સુધી પહોંચે એ સમયને રાઇઝ ટાઈમ કહેવાય છે, જે દરેક વેવફોર્મ માટે અલગ અલગ હોય છે અને એ તમારા ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ પર પણ ડિપેન્ડ કરે છે. રાઇઝ ટાઈમ સિવાય ડિસ્ટોર્શન પણ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. જેમ કે તમે કોઈ ઇનપુટ આપો છો સિગ્નલને, તમારી એક સર્કિટ છે સ્પેસિફિક, એને ઇનપુટ આપો છો, ત્યારબાદ આઉટપુટ જે છે એ તમે ધારો છો એવું નથી આવતું, થોડું વિખાઈ ગયેલું આવે છે અથવા નોઇઝવાળું આવે છે. તો એ વિખાઈ ગયેલું જે વેવફોર્મ છે એને આપણે ડિસ્ટોર્શન કહીએ છીએ. તો આ બધી વસ્તુ જાણવામાં CRO ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. CROને સાદી ભાષામાં ઓસિલોસ્કોપ અથવા સ્કોપ પણ કહેવાય છે. તમે જોઈ શકો છો ફિગરમાં CROનો બ્લોક ડાયાગ્રામ બતાવવામાં આવેલ છે. બ્લોક ડાયાગ્રામમાં સૌ પ્રથમ આપણે જોઈએ તો એક ઇનપુટ સિગ્નલ હોય છે કે જે તમારે જે વેવફોર્મ માપવું છે અથવા તમારે જે ફિઝિકલ ક્વોન્ટિટી માપવી છે અથવા જે ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી માપવી છે એનું ઇનપુટ તમે ત્યાંથી આપશો. એ ઇનપુટ વર્ટિકલ એમ્પ્લીફાયરને આપવામાં આવે છે. હવે એમ્પ્લીફાયરની જરૂર શું પડે? એમ્પ્લીફાયર કોઈ પણ સિગ્નલને એમ્પ્લીફાય કરે છે, એટલે કે નાનું હોય તો એને મોટું કરે છે. તમે 2 વોલ્ટ આપો તો એ 2 વોલ્ટના 5 વોલ્ટ કરે છે અથવા 10 વોલ્ટ કરે છે અથવા જે રીતે તમે ડિઝાઇન કરેલી હોય એ પ્રમાણે આઉટપુટ આપે છે. તો ઇનપુટ સિગ્નલ તમારું દર વખતે વ્યવસ્થિત હોય એવું જરૂરી નથી. ક્યારેક બહુ વીક સિગ્નલ જો મળતું હોય તો એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરવું અઘરું પડે છે. એટલા માટે ઇનપુટ સિગ્નલને સૌપ્રથમ વર્ટિકલ એમ્પ્લીફાયર દ્વારા એમ્પ્લીફાય કરવામાં આવે છે. ત્યારબાદ તેને ડીલે લાઇનમાં આપવામાં આવે છે. હવે ડીલે લાઇનનું ફંક્શન શું છે એ આપણે પછી સમજીશું. હવે તમે જુઓ તો વર્ટિકલ એમ્પ્લીફાયરમાંથી એક આઉટપુટ લઈને ટ્રિગરિંગ સર્કિટને આપવામાં આવે છે. ટ્રિગરિંગ સર્કિટ CROમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ટ્રિગરિંગ એટલે કે તમે જે ઇનપુટ વોલ્ટેજ આપો છો એમાંથી માપવાનું ક્યારથી શરૂ કરવું એ વસ્તુને ટ્રિગરિંગ કહેવાય છે. એ તમને ટેબલ ટોપ દ્વારા હું સમજાવીશ. ટ્રિગરિંગ બે જાતના હોય છે, પોઝિટિવ ટ્રિગરિંગ અને નેગેટિવ ટ્રિગરિંગ. પોઝિટિવ ટ્રિગરિંગ મતલબ કે તમારું સિગ્નલ જ્યારે પ્લસ સાઈડ જશે, એટલે કે અહીંયાથી શરૂ થઈને આમ જશે, ત્યારે તમને CROમાં આઉટપુટ મળશે. CROની સ્ક્રીન પર તમને આઉટપુટ મળશે. અને નેગેટિવ એજ ટ્રિગરિંગમાં જ્યારે તમારું વેવફોર્મ નેગેટિવ સાઈડ જશે ત્યારથી તમારું આઉટપુટ બતાવવાનું શરૂ થશે. તો આ ડિફરન્સ હતો પોઝિટિવ અને નેગેટિવ ટ્રિગરિંગનો. ટ્રિગરનો આઉટપુટ હવે આપણે બ્લોક ડાયાગ્રામમાં જોઈશું. ટ્રિગરિંગ સર્કિટનો આઉટપુટ એક ટાઈમ બેઝ જનરેટરને આપવામાં આવે છે. ટાઈમ બેઝ જનરેટર એટલે કે તમે જે વેવફોર્મ દર્શાવવા માગો છો એની તમે ફ્રીક્વન્સી અથવા ટાઈમ પીરિયડ જો માપવો હોય
તો એક સ્પેસિફિક ટાઈમ બેઝ સિગ્નલ જનરેટ કરવું પડે કે જે ઇલેક્ટ્રોન બીમને એટલે કે કેથોડ રે આપણે જે ટ્યુબ આવશે આગળ, આ ઇલેક્ટ્રોન ગન જે તમને દેખાય છે એ ઇલેક્ટ્રોન ગનમાંથી ઇલેક્ટ્રોન્સ જે ડિફ્લેક્ટ થાય વર્ટિકલ અને હોરિઝોન્ટલ ડિફ્લેક્શન પ્લેટ દ્વારા, એનું ડિફ્લેક્શન કંટ્રોલ કરવા માટે એ ટાઈમ બેઝ જનરેટરની જરૂર પડે છે. ટાઈમ બેઝ જનરેટરનું આઉટપુટ સૉટૂથ વેવફોર્મ હોય છે. સૉટૂથ વેવફોર્મ આપ સૌને ખ્યાલ જ હશે, હું ટેબલ ટોપ દ્વારા આવું જે વેવફોર્મ હોય એને સૉટૂથ વેવફોર્મ કહેવામાં આવે છે. તો જ્યારે આ પીરિયડ હોય ત્યારે તમે આઉટપુટ CROમાં જોઈ શકો છો, એને ટ્રેસ કહેવામાં આવે છે. અને જ્યારે આ વેવફોર્મ ફટાફટ 0 તરફ પાછું આવે એ પીરિયડને રિટ્રેસ કહે છે, ત્યારે તમને CROમાં કોઈ આઉટપુટ જોવા નથી મળતું. આ વેવફોર્મને સૉટૂથ વેવફોર્મ શું કામ કહેવામાં આવે છે? કેમ કે એનો શેપ સૉટૂથ મતલબ કે આરી આપણે જે કહીએ આરી જેવું હોય છે. આરીના દાંતા હોય એની જેવો શેપ હોવાને કારણે આને આપણે સૉટૂથ વેવફોર્મ કહીશું. એટલે ટાઈમ બેઝ જનરેટર જે છે એ આવું સૉટૂથ વેવફોર્મ જનરેટ કરે છે ઇનપુટ સિગ્નલના પ્રમાણમાં. હવે બ્લોક ડાયાગ્રામમાં જોઈશું. એ ટાઈમ બેઝ જનરેટરનો આઉટપુટ હોરિઝોન્ટલ એમ્પ્લીફાયરને આપવામાં આવે છે અને એ હોરિઝોન્ટલ એમ્પ્લીફાયર હોરિઝોન્ટલ ડિફ્લેક્શન પ્લેટ સાથે કનેક્ટેડ છે. હવે આપણે સમજીએ કે વર્ટિકલ એમ્પ્લીફાયરમાંથી ડિલે લાઇનની જરૂર કેમ પડે છે. જો તમે ડાયરેક્ટ ઇનપુટ આપો તો ઇનપુટનો સ્ટાર્ટિંગનો પોર્શન જે છે એ તમને જોવા નહીં મળે. કેમ કે ઇનપુટ જો ડાયરેક્ટ જતો રહે વર્ટિકલ ડિફ્લેક્શન પ્લેટ્સમાં તો ત્યારે હજી તમારું હોરિઝોન્ટલ જે વેવફોર્મ છે એ જનરેટ ન થયું હોય. એટલે ઇનિશિયલ તમારું વેવફોર્મ બ્લેન્કિંગમાં આવે, એટલે કે સ્ટાર્ટિંગમાં તમારે જે જાણવું છે એ તમે ન જાણી શકો. એટલા માટે ડિલે લાઇન રાખવી જરૂરી છે. હવે ડિલે લાઇનમાંથી વર્ટિકલ ડિફ્લેક્શન પ્લેટ્સ એટલે કે તમે જોઈ શકો છો કે V2 દર્શાવેલા છે અને 2H દર્શાવેલા છે. તો હવે ઇલેક્ટ્રોન ગન જે છે એ કોન્સ્ટન્ટલી જ્યારે તમે એને પાવર સપ્લાય આપશો એટલે ઇલેક્ટ્રોન એમિટ કરશે. હવે એ ઇલેક્ટ્રોન વર્ટિકલ પ્લેટ દ્વારા ડિફ્લેક્ટ કરવામાં આવે છે અને હોરિઝોન્ટલ પ્લેટ્સ હોરિઝોન્ટલી ડિફ્લેક્ટ કરશે. વર્ટિકલ એટલે કે ઊભું, હોરિઝોન્ટલ એટલે કે આડું. તો વર્ટિકલ પ્લેટ્સ એ ઇલેક્ટ્રોન બીમને તમારી સ્ક્રીન ઉપર ઊભા રીતે ડિફ્લેક્ટ કરશે અને હોરિઝોન્ટલ પ્લેટ્સ એને આડા ડિફ્લેક્ટ કરશે. ત્યારબાદ એ બીમ તમે જોઈ શકો છો કે એક સર્ક્યુલર સેક્શન તમને બતાવેલું છે બ્લોક ડાયાગ્રામમાં આગળ. એ એકચ્યુઅલી સર્ક્યુલર નથી હોતું, એ તમારી સ્ક્રીન હોય છે. સ્ક્રીન ઉપર ફ્લોરસન્ટ એટલે કે ફોસ્ફરનું કોટિંગ હોય છે. ફોસ્ફર એટલે કે એવું મટીરિયલ કે જેને ઇલેક્ટ્રોન સ્ટ્રાઇક થાય તો એક કલર તરીકે દર્શાવે છે. એટલે જ્યારે ઇલેક્ટ્રોન બીમ એ સ્ક્રીન ઉપર સ્ટ્રાઇક થશે તો તમને સ્ક્રીન ઉપર વેવફોર્મ બતાશે અને એ વેવફોર્મ બદલાશે તમારી ડિફ્લેક્શન પ્લેટના કારણે. હવે આ બધા આપણે પોર્શન ડિટેલમાં થોડા સમજીશું. કમ્પોનન્ટ્સ ઓફ CRO. CROના અલગ અલગ ભાગ. CROમાં આપણે જોયું તો સૌ પ્રથમ તેનો સૌથી મહત્વપૂર્ણ ભાગ હોય છે તેનું કેથોડ રે ટ્યુબ એટલે કે CRT. કેથોડ રે ટ્યુબ આપણા જૂના જે CRT ટીવી આવતા હતા એમાં પણ વાપરવામાં આવે છે અને આમાં પણ આ વાપરવામાં આવે છે. બંનેનો વર્કિંગ પ્રિન્સિપલ સેમ જ છે,
પણ બંનેને ઇનપુટ અલગ અલગ આપવામાં આવે છે, એટલે આઉટપુટ પણ એ રીતે જ પ્રમાણસર તમને મળે છે. તમે CROમાં ટીવી નથી જોઈ શકતા અને સેમ વે તમે ટીવીને CRO તરીકે નથી વાપરી શકતા. ત્યારબાદ વર્ટિકલ એમ્પ્લીફાયર વિશે આપણે સમજ્યા કે વર્ટિકલ એમ્પ્લીફાયર તમારી ઇનપુટ સિગ્નલ જે હોય એને એમ્પ્લીફાય કરે છે. એટલે કે જો તમારું વીક સિગ્નલ હોય, એટલે કે થોડું નબળું સિગ્નલ હોય, તો એને સ્ટ્રોંગ બનાવીને રિફ્લેક્શન પ્લેટ્સને આપે છે, જેથી કરીને તમારું વેવફોર્મ સરખું બની શકે. કેમ કે જો વેવફોર્મ સરખું ડિફ્લેક્ટ નહીં થાય અને ડિફ્લેક્શન જો ઓછું આવતું હશે તો તમારે જે જોઈએ છે એ પ્રમાણેનું વેવફોર્મ નહીં જોવા મળે. એની પછી છે ડીલે લાઇન. ડીલે લાઇનમાં આપણે એવું સમજ્યા કે વર્ટિકલ એમ્પ્લીફાયરમાંથી જો ડાયરેક્ટ આઉટપુટ આપવામાં આવે વર્ટિકલ પ્લેટ્સને, તો એ ડાયરેક્ટ ઇલેક્ટ્રોન બીમને ડિફ્લેક્ટ કરવા માંડે છે. ડિફ્લેક્ટ એટલે કે એને ધક્કો મારે છે અથવા એને ડાયરેક્શન આપે છે. પહેલાં એ ડિફ્લેક્શન વિશે તમને થોડું સમજાવી દઉં ટેબલ ટોપ દ્વારા. આ એક ઇલેક્ટ્રોન ગન છે, તેમાંથી ઇલેક્ટ્રોનની બીમ નીકળે છે. જો કોઈ પણ જાતનું ડિફ્લેક્શન ન આપીએ તો એ આ એ પોઈન્ટ ઉપર સ્ટ્રાઇક થશે. બરાબર. હવે જો હું અહીંયા બે વર્ટિકલ પ્લેટ્સ રાખું અને એને મારા ઇનપુટ સિગ્નલ સાથે જો કનેક્ટ કરું, તો જો મારું સિગ્નલ પોઝિટિવ અને નેગેટિવ હશે, મતલબ આ પ્લસ હશે અને આ માઇનસ હશે, તો ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ હોવાને કારણે આ બાજુ ડિફ્લેક્ટ થશે. મતલબ કે ઇલેક્ટ્રોન બીમ જે છે એ તમારી હવે ધીમે ધીમે આમ ઉપરની બાજુ આવશે અને પોઈન્ટ બી ઉપર થશે. સેમ વે જો આ પ્લસ હોય અને આ માઇનસ હોય તો ઇલેક્ટ્રોન બીમ નીચેની બાજુ ડિફ્લેક્ટ થશે અને પોઈન્ટ સી ઉપર સ્ટ્રાઇક થશે. સેમ વસ્તુ હોરિઝોન્ટલ પ્લેટ્સ દ્વારા કરવામાં આવે છે કે જે આડું વેવફોર્મ બનાવે છે. કે ઇલેક્ટ્રોન બીમ આપણે જેમ જોયું કે આ વર્ટિકલ ડિફ્લેક્શન છે, તો તમે 3 ડાયમેન્શનલી સમજી શકો કે જો આ સ્ક્રીનને હજી આમ આખી બનાવવામાં આવે, એટલે કે 2 ડાયમેન્શનમાંથી અને 3 ડાયમેન્શન બનાવવામાં આવે, તો હોરિઝોન્ટલ જે ડિફ્લેક્શન છે એટલે કે વર્ટિકલ પ્લેટ્સ આ રીતે ડિફ્લેક્ટ કરશે અને હોરિઝોન્ટલ પ્લેટ્સ આ રીતે ડિફ્લેક્ટ કરશે તમારી ઇલેક્ટ્રોન બીમને, જેથી કરીને આખી સ્ક્રીન તમારી કવર થઈ શકે. હોરિઝોન્ટલ એમ્પ્લીફાયરનું આપણે કામ જોયું કે હોરિઝોન્ટલ એમ્પ્લીફાયર તમારું ટાઈમ બેઝ જનરેટર જે સોટૂથ વેવફોર્મ જનરેટ કરે છે એને એમ્પ્લીફાય કરીને હોરિઝોન્ટલ પ્લેટ્સને આપે છે. ત્યારબાદ હોરિઝોન્ટલ પ્લેટ્સ ડિફ્લેક્શન કરે છે તમારી ઇલેક્ટ્રોન બીમનું અને ફાઇનલી એ ઇલેક્ટ્રોન બીમ તમારી સ્ક્રીન ઉપર સ્ટ્રાઇક થાય છે અને તમને ગ્રીન કલરનું ફ્લોરોસન્ટ લાઇટિંગ જોવા મળે છે કે જે ફોસ્ફર કોટિંગના કારણે હોય છે. ત્યારબાદ કોઈપણ સર્કિટમાં મહત્ત્વનો ભાગ ભજવતું હોય એ પાવર સપ્લાય યુનિટ છે. પાવર સપ્લાય યુનિટ એટલે કે તમારા એક કમ્પ્લીટ ડિવાઇસમાં દરેક કમ્પોનન્ટ અથવા દરેક સેમી સર્કિટ્સ અથવા મિની સર્કિટ્સ તમે જે કહો એને સેમ પાવરની જરૂર નથી હોતી. દરેકના વોલ્ટેજ રિક્વાયરમેન્ટ્સ અલગ અલગ હોય છે, દરેકના કરંટ રિક્વાયરમેન્ટ્સ અલગ અલગ હોય છે. તો એ પ્રમાણે તમારું પાવર સપ્લાય સેક્શન ડિઝાઇન કરવું પડે છે. જેમ કે અમુક પોર્શનને હાઈ વોલ્ટેજ આપવા પડે છે, અમુક પોર્શનને લો વોલ્ટેજ આપવા પડે છે. જેમ કે હવે આ CROમાં જ આપણે જોઈએ તો CRT એટલે કે તમારી કેથોડ રે ટ્યુબ જે છે એને હાઈ વોલ્ટેજ આપવા પડે છે, કેમ કે એ ઇલેક્ટ્રોન ગન દ્વારા ઇલેક્ટ્રોન એમિટ કરશે, તો એને હાઈ વોલ્ટેજની જરૂર પડે છે. જ્યારે બાકીની જે સર્કિટ્સ છે એને કમ્પેરેટિવલી લો વોલ્ટેજની જરૂર પડે છે. તો એ વોલ્ટેજ પૂરા પાડવા માટે પાવર સપ્લાય યુનિટનું ફંક્શનલ હોવું ખૂબ જ જરૂરી છે. હવે કેથોડ રે ટ્યુબ વિશે આપણે થોડું ડિટેલમાં સમજીએ.
તમે જોઈ શકો છો કે 3 કનેક્ટિંગ પિન્સ આપેલી છે કે જે પાવર સપ્લાય સાથે કનેક્ટ થશે. ઇલેક્ટ્રોન ગન ઇલેક્ટ્રોન બીમ એમિટ કરશે. વર્ટિકલ ઇલેક્ટ્રોડ્સ જે V સાથે કનેક્ટેડ છે એ તમારી ડીલે લાઇનમાંથી આઉટપુટ આવશે. જ્યારે હોરિઝોન્ટલ ઇલેક્ટ્રોડ જે બંને H સાથે કનેક્ટેડ છે એ તમારું હોરિઝોન્ટલ એમ્પ્લીફાયરના આઉટપુટમાંથી આવશે. અને ફાઇનલી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ફોસ્ફર સ્ક્રીન છે એની ઉપર ઇલેક્ટ્રોન બીમ દ્વારા એક સાઇન વેવ જનરેટ થાય છે. હવે CROની સ્ક્રીન કેવી હોય એ આપણે સમજીશું. CROની સ્ક્રીનમાં આવા નાના નાના સ્ક્વેર્સ હોય છે. એક નાનકડા સ્ક્વેરને આપણે એક ડિવિઝન કહીએ છીએ, જેમાં એક્સ એક્સિસ એટલે કે હોરિઝોન્ટલ એક્સિસ એટલે કે જે આડી એક્સિસ છે એમાં આપણે ટાઈમ સમજીશું અને વર્ટિકલ એક્સિસને વોલ્ટેજ તરીકે કન્સિડર કરીશું. ત્યારબાદ તે એક સ્ક્વેરના બીજા મિની ડિવિઝન્સ પાડવામાં આવે છે અથવા એના હજી ડિવિઝન કરવામાં આવે છે અને એ ડિવિઝન 0.2નું હોય છે એવું આપણે કહી શકીએ, કેમ કે એક સ્ક્વેરના બીજા 5 ભાગ પડે છે. એટલે માનો કે જો આમાં આ સાઇનુસોઇડલ વેવફોર્મ જે દર્શાવવામાં આવેલું છે એ આપણે કન્સિડર કરીએ તો આ સાઇનુસોઇડલ વેવફોર્મમાં તમે જોઈ શકો છો કે આડું એટલે કે જે ટી તરીકે દર્શાવેલું છે એ ટાઈમ તમને મિલી સેકન્ડમાં દર્શાવવામાં આવેલ છે. બરાબર? તો જો એક બ્લોક એટલે કે એક ડિવિઝન 1 મિલી સેકન્ડ દર્શાવતું હોય તો આખા આ વેવફોર્મનો તમારો ટાઈમ પીરિયડ 3 મિલી સેકન્ડ થશે, કેમ કે 1, 2 અને 3 સ્ક્વેર પછી પાછું એ વેવફોર્મ સ્ટાર્ટ થાય છે. સિમિલરલી જો તમને વોલ્ટેજ માપવાના કીધા હોય તો વોલ્ટેજ વર્ટિકલ એક્સિસ ઉપર માપવામાં આવે છે, એટલે કે 0 થી 4, 8 અને -4, -8 જ્યાં દર્શાવ્યું છે એ રીતે. એટલે 0થી જો તમે વોલ્ટેજ માપો એટલે કે આપણે જે એમ્પ્લિટ્યૂડ અગાઉ સમજ્યા હતા એમ પીક ટુ પીક વેલ્યુની વાત નથી, માત્ર જો તમે એમ્પ્લિટ્યૂડ સમજતા હો તો અહીંયા આગળ 0, 4, 8 મતલબ કે એક ડિવિઝન જે છે એ 4 વોલ્ટ દર્શાવે છે. તો એની હાઇટ 2 ડિવિઝન સુધી જાય છે. એટલે તમે જોઈ શકો છો કે આ વેવફોર્મનું એમ્પ્લિટ્યૂડ 8 વોલ્ટ હશે, જ્યારે એની પીક ટુ પીક વેલ્યુ 8 + 8 એટલે કે 8 + 8 મતલબ 16 વોલ્ટ હશે. તો આ રીતે તમારે કોઈ પણ વેવફોર્મનું ફ્રીક્વન્સી, ટાઈમ પીરિયડ અને વોલ્ટેજ જાતે માપવા પડે છે. CRO તમને ખાલી એની સ્ક્રીન ઉપર રિપ્રેઝેન્ટ કરી આપે છે. એનું ઇન્ટરપ્રિટેશન મતલબ કે એ વેવફોર્મનું ઇન્ટરપ્રિટેશન તમારે કરવાનું હોય છે. હવે આપણે જોઈએ કે ઓસિલોસ્કોપમાં જે એમ્પ્લીફાયર્સ આપણે ભણ્યા કે વર્ટિકલ એમ્પ્લીફાયર અને હોરિઝોન્ટલ એમ્પ્લીફાયર એની જરૂર શું છે એ વિશે આપણે વાત કરી. હવે એ કેટલા પ્રકારના હોય છે એ વિશે આપણે ચર્ચા કરીશું. ઓસિલોસ્કોપના એમ્પ્લીફાયર્સ AC કપલ્ડ અથવા DC કપલ્ડ હોઈ શકે. હવે એનો ડિફરન્સ હું તમને ટેબલ ટોપ દ્વારા સમજાવીશ. AC કપલિંગમાં તમારું જે ઇનપુટ સિગ્નલ હોય એ એમ્પ્લીફાયર સાથે એક કેપેસિટરમાંથી પાસ થઈને આવે છે. કેપેસિટરનું કાર્ય એસીને પાસ કરવાનું અને ડીસીને બ્લોક કરવાનું હોય છે. એટલે કે જો તમે 0 વોલ્ટથી માપો અને તમારું ઇનપુટ વેવફોર્મ અહીંયાથી સ્ટાર્ટ થાય આ રીતે, અને આનું તમે એસી કપલિંગ કરો
તો આ આટલો પોર્શન જે છે ડીસી કપલિંગવાળો, ઇન શોર્ટ ડીસી વેવફોર્મ, એ જતું રહેશે અને તમને આઉટપુટમાં મીન વેલ્યુ એટલે કે 0 પરથી જ આઉટપુટ મળશે. એટલે કે આટલો ભાગ જે ડીસી પોર્શન હતો તમારા વેવફોર્મનો એ બતાવવામાં નહીં આવે. જ્યારે ડીસી કપલિંગને આપણે ડાયરેક્ટ કપલિંગ પણ કહીએ છીએ. તેમાં કોઈ પણ કેપેસિટરનો ઉપયોગ થતો નથી અને ઇનપુટ ડાયરેક્ટલી એમ્પ્લીફાયર સાથે કનેક્ટેડ હોય છે. એટલે એના દ્વારા તમે આ ડીસી કમ્પોનન્ટ જાળવી શકો છો. એટલે આપણી જરૂરિયાત મુજબ આપણે એસી એમ્પ્લીફાયર્સ અથવા ડીસી એમ્પ્લીફાયર્સ યુઝ કરી શકીએ છીએ. હવે વર્ટિકલ એમ્પ્લીફાયર્સ વિશે થોડું ડિટેલમાં ભણીશું. વર્ટિકલ એમ્પ્લીફાયર્સ જે છે એ સેન્સિટિવિટી દર્શાવે છે અથવા સેન્સિટિવિટી ચેન્જ કરવામાં મદદ કરે છે. હમણાં તમે સ્ક્રીન જોઈ CROની કે જેમાં નાના નાના ખાના હતા. તો જો હું એ સિલેક્ટર સ્વિચ દ્વારા વોલ્ટેજ પર સેન્ટીમીટર અથવા વોલ્ટેજ પર ડિવિઝન બદલું છું તો એ આ એમ્પ્લીફાયરની સેન્સિટિવિટી બદલાશે અને વેવફોર્મ જે જગ્યા રોકે છે એ ચેન્જ થશે. આના વિશે વધુ હું તમને ટેબલ ટોપ દ્વારા સમજાવીશ. એવું સમજી લો કે આ તમારા CROની સ્ક્રીનનો એક સ્ક્વેર છે અથવા એક ડિવિઝન છે. બરાબર. હવે મેં ફ્રન્ટ પેનલ કંટ્રોલમાંથી હું ચેન્જ કરું અને વોલ્ટેજ પર ડિવિઝન જો બદલી નાખું તો આ વેવફોર્મ હવે ટાઈમ પીરિયડ તો સરખો જ રોકશે પણ સ્કેલ બદલાઈ જશે. તમે જોઈ શકો છો ડિફરન્સ કે અહીંયા આગળ આ આખું એક સ્ક્વેર ઓક્યુપાય કરે છે, જ્યારે અહીંયા એ અડધું જ સ્ક્વેર ઓક્યુપાય કરશે. મતલબ કે એનો વોલ્ટેજ એટલા ને એટલા જ રહે છે. વોલ્ટેજ નથી બદલાતા તમારા સિગ્નલના, પણ એનું રિપ્રેઝેન્ટેશન બદલાઈ જાય છે. એટલે કે તમારા એમ્પ્લીફાયરની સેન્સિટિવિટી ચેન્જ થાય છે. એવી જ રીતે જો રિવર્સમાં તમે સમજો તો આવું થઈ શકે કે આ સ્ક્વેર છે અને તમારું એમ્પ્લીફાયરનું આઉટપુટ ચેન્જ કરો તો આ રીતે તમને સ્ક્રીન પર વેવફોર્મ જોવા મળશે. એટલે કે પહેલાં જે એક સ્ક્વેરમાં સમાઈ જતું હતું એ એની કરતાં ઓછામાં સમાઈ જાય અથવા એની કરતાં વધારે જગ્યા રોકે. એટલે આ વસ્તુ દર્શાવે છે કે વર્ટિકલ એમ્પ્લીફાયર્સની સેન્સિટિવિટી વોલ્ટ પર ડિવિઝનવાળી સ્કેલથી ચેન્જ થાય છે. નોર્મલ સ્પેસિંગ 10 મિલીમીટર હોય છે અને વર્ટિકલ સેન્સિટિવિટીને જેમ કે મેં કહ્યું એ પ્રમાણે વોલ્ટ પર ડિવિઝનમાં માપવામાં આવે છે. તમને CROના ફ્રન્ટ પેનલ કંટ્રોલ જ્યારે સમજાવીશ ત્યારે એ વોલ્ટ પર ડિવિઝન વિશે વધારે ચર્ચા કરીશું. એ રોટરી સ્વિચ તમે જેમ ચેન્જ કરશો એ પ્રમાણે સ્મોલેસ્ટ પોર્શન જે છે તમારું, એટલે કે નાનામાં નાનું જે સ્ક્વેર છે, એટલે કે જે ડિવિઝન છે તમારું CROની સ્ક્રીનનું, એ કેટલા વોલ્ટેજ દર્શાવે છે એ તમે ચેન્જ કરી શકો છો. હવે વાત કરીએ સ્વીપ ઓસિલેટરની. સ્વીપ ઓસિલેટર એટલે કે ટાઈમ બેઝ જનરેટ કરતું ઓસિલેટર. ઓસિલેટર સર્કિટ મતલબ કે કોઈ પણ સ્પેસિફિક આઉટપુટ કોન્સ્ટન્ટલી આપ્યા કરે. એના માટે તમને ટેબલ ટોપથી એક આકૃતિ સમજાવું. જો સાઇન વેવ ઓસિલેટર તમે જો ડિઝાઇન કરેલું હોય તો એના આઉટપુટમાં તમને કોન્સ્ટન્ટલી આવું વેવફોર્મ મળશે. જો સોટૂથ વેવફોર્મ ઓસિલેટર હોય
તો તેમાં કોન્સ્ટન્ટલી સોટૂથ વેવફોર્મ તમને આઉટપુટમાં જોવા મળશે. તેવી જ રીતે જો સ્ક્વેર વેવ ઓસિલેટર હોય તો આઉટપુટમાં તમને સ્ક્વેર વેવ મળે. આપણું જે સ્વીપ ઓસિલેટર છે એ સોટૂથ વેવફોર્મ જનરેટ કરે છે. સોટૂથ વેવફોર્મ તમે આકૃતિમાં જોઈ શકો છો કે જે આરીના દાંતા જેવું દેખાય છે, એટલા માટે એને સોટૂથ વેવફોર્મ કહે છે. આપણું ઓસિલેટર સોટૂથ વેવફોર્મ જનરેટ કરશે કે જે હોરિઝોન્ટલ ડિફ્લેક્શનમાં એટલે કે ટ્રેસ અને રીટ્રેસમાં મદદ કરશે. ટ્રેસમાં તમે જોઈ શકો છો કે આ જે રાઇઝ ટાઈમ હોય સોટૂથ વેવફોર્મનો, આ પોઝિટિવ પોર્શન એટલે કે રાઇઝ ટાઈમ અથવા રાઇઝિંગ એજ, એને આપણે ટ્રેસ કહીએ, અને આ પોર્શન છે એને રીટ્રેસ કહીએ. ટ્રેસ દરમિયાન તમારું ઇનપુટ સિગ્નલ CROની સ્ક્રીન પર આઉટપુટ તરીકે દર્શાવવામાં આવે છે. એટલે કે જ્યારે ઇલેક્ટ્રોન બીમ હોરિઝોન્ટલી લેફ્ટ ટુ રાઇટ ડિફ્લેક્ટ થશે એને એક ટ્રેસ કહેવાય છે, અને જ્યારે રાઇટ ટુ લેફ્ટ પાછું જશે મતલબ કે સ્ક્રીનના સ્ટાર્ટિંગમાં એટલે કે ફરીવાર તમારા ઇનપુટ સિગ્નલને ટ્રેસ કરવા જશે તો આ જે પોર્શન છે એને રીટ્રેસ કહેવામાં આવે છે, કે જ્યારે એ રાઇટ ટુ લેફ્ટ જશે અને એ દરમિયાન કોઈ આઉટપુટ વેવફોર્મ તમારે દર્શાવવાનું નથી આવતું. આઉટપુટ વેવફોર્મ પાછું અહીંયાથી જ સ્ટાર્ટ થશે, એ નેક્સ્ટ ટ્રેસ પીરિયડ વખતે જ સ્ટાર્ટ થશે. અને આનું સિન્ક્રોનાઇઝેશન તમારી ઇનપુટ સિગ્નલ સાથે ખૂબ જ જરૂરી હોય છે. એ સિન્ક્રોનાઇઝેશન ઇન્ટરનલ અથવા એક્સટર્નલ તમે આપી શકો છો. ઇન્ટરનલ સિન્ક્રોનાઇઝેશન મતલબ કે સોટૂથ વેવફોર્મ જે છે એ તમારા ઇનપુટ સિગ્નલ પ્રમાણે ઇન્ટરનલી એટલે કે CRO પોતાની જ સર્કિટરી દ્વારા જનરેટ કરશે. જ્યારે એક્સટર્નલ સિન્ક્રોનાઇઝેશનમાં તમે એ સોટૂથ વેવફોર્મ કઈ રીતે રાઇઝ થશે અથવા કેટલા ટાઈમ માટે રાઇઝ થશે, કેટલા ટાઈમ માટે ફોલ થશે, ઇન શોર્ટ એનો ટાઈમ પીરિયડ અથવા એની ફ્રીક્વન્સી તમે સ્પેસિફાઈ કરી શકો છો. એટલે કે આપણે જે સિગ્નલ એક્સટર્નલી આપશું, બહારથી આપશું, નહીં કે CRO પોતે જનરેટ કરે. એ એક્સટર્નલ સિન્ક્રોનાઇઝેશન કહેવાશે. ઇન્ટરનલ સિન્ક્રોનાઇઝેશનમાં તમારા ઇનપુટ સિગ્નલ પ્રમાણે એ પોતે ટાઈમ બેઝ જનરેટ કરીને આઉટપુટ વેવફોર્મ ડિસ્પ્લે કરશે. હવે આપણે જોઈએ હોરિઝોન્ટલ એમ્પ્લીફાયર. હોરિઝોન્ટલ એમ્પ્લીફાયરના મૂળભૂત બે કામ હોય છે. સૌપ્રથમ આ PPTમાં દર્શાવ્યું એ પ્રમાણે ઓર્ડિનરી વેવફોર્મ જો હોય, ઓર્ડિનરી એટલે કે સાદું જો વેવફોર્મ હોય તો એ તમારો ટાઈમ બેઝ જે છે સ્વીપ ઓસિલેટરમાંથી આવતો એને એમ્પ્લીફાય કરશે અને હોરિઝોન્ટલ પ્લેટ્સને ડિફ્લેક્શન કરવા માટે આપશે. અને જ્યારે ઇન્ટરનલ સિન્ક્રોનાઇઝેશન ન હોય મતલબ કે એક્સટર્નલી તમે જ્યારે સિગ્નલ આપો છો ત્યારે એના ટર્મિનલ્સ તમારું જે એક્સટર્નલ સિગ્નલ છે એને એમ્પ્લીફાય કરીને હોરિઝોન્ટલ ડિફ્લેક્શન કરવામાં મદદ કરે છે. હવે આપણે જોઈશું CROના ફ્રન્ટ પેનલ કંટ્રોલ્સ. મતલબ કે જે તમને CRO આપવામાં આવે છે તો એની ઉપર એક સ્ક્રીન હશે અને જાજા બધા બટન હશે. તો એ દરેકનું ફંક્શન હોય એ આપણે ડિટેલમાં સમજીશું. સૌ પ્રથમ તો આપણે સ્ક્રીન કે જે ફોસ્ફર કોટિંગવાળી હોય છે. ફોસ્ફર કોટિંગ એટલા માટે રાખવામાં આવે છે કારણ કે જ્યારે એમાં ઇલેક્ટ્રોન સ્ટ્રાઇક થાય તો એ ફ્લોરસન્ટ મટીરિયલ છે, એટલે કે લાઇટ એમિટ કરશે અને એ લાઇટ થોડી વાર માટે પરસિસ્ટ કરે છે. પરસિસ્ટ કરે છે મતલબ એ થોડી વાર માટે ચાલુ ને ચાલુ રહે છે અને જ્યારે ઇલેક્ટ્રોન બીમ જતી રહે એના થોડા ટાઈમ પછી એ ફોસ્ફર કોટિંગમાંથી લાઇટ બંધ થાય. તો સ્ક્રીન
ઉપર ફોસ્ફર કોટિંગ કરવામાં આવે છે. ત્યારબાદ એક ઓન ઓફ કંટ્રોલ હોય છે અને એ નોર્મલી ઇન્ટેન્સિટી કંટ્રોલની સાથે જ હોય છે. એટલે કે એક રોટરી સ્વિચ હોય તો એને તમે ફેરવો તો પહેલાં એક કટ અવાજ આવે ત્યારે એ શરૂ થાય અને પછી જેમ આપણે વોલ્યુમ ઇન્ક્રીઝ કરીએ એ પ્રમાણે એની ઇન્ટેન્સિટી ઇન્ક્રીઝ થતી જાય. ઇન્ટેન્સિટી એટલે કે તીવ્રતા, એટલે કે ડિસ્પ્લેની આપણે જેમ બ્રાઇટનેસ વધઘટ કરીએ સેમ વસ્તુ આ ઇન્ટેન્સિટી કંટ્રોલથી થાય છે. એની પછીનું પોર્શન હોય છે ફોકસ કંટ્રોલનું. ફોકસ એટલે કે તમારી જે ઇલેક્ટ્રોન બીમ છે એ સ્ક્રીન ઉપર કેટલા ભાગમાં સ્ટ્રાઇક થશે. મતલબ કે જો જાડું વેવફોર્મ હોય તો એ ફોકસ ઓછું કહેવાય અને પાતળું વેવફોર્મ હોય તો એ ફોકસ વધારે કરેલું કહેવાય. તો એ જે તમારું વેવફોર્મ છે એની જાડાઈ કંટ્રોલ કરવા માટે ફોકસ કંટ્રોલ હોય છે. ત્યારબાદ આપણે જોઈશું વર્ટિકલ બીમ પોઝિશન કંટ્રોલ. એ હું તમને ટેબલ ટોપ દ્વારા સમજાવીશ. વર્ટિકલ બીમ પોઝિશન કંટ્રોલ માટે એક રોટરી સ્વિચ હોય છે. નોર્મલી તેના પર વાય અથવા આવી નિશાની કરવામાં આવે છે કે જેથી કરીને તમને ખબર પડે કે આ વાય ડાયરેક્શનમાં તમારા સિગ્નલને ચેન્જ કરવામાં મદદ કરશે. આ સમજો કે CROની સ્ક્રીન છે. તમારું વેવફોર્મ આવું કંઈક આવે છે, બરાબર. તો હવે જ્યારે આ સ્વિચને હું ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં રોટેટ કરીશ ત્યારે આ વેવફોર્મ ઉપર તરફ શિફ્ટ થશે. ફરી એકવાર સમજીએ. અત્યારે જો વેવફોર્મ અહીંયા હશે તો નેક્સ્ટ ઓલામાં જ્યારે હું આને ક્લોકવાઇઝ ફેરવીશ તો આ વેવફોર્મ થોડું ઉપરની સાઈડ શિફ્ટ થઈને અહીંયા આવી જશે. સેમ વે જો એને એન્ટી ક્લોકવાઇઝ હું ફેરવું એટલે કે ઘડિયાળના કાંટાથી ઊંધી દિશામાં જ્યારે હું ફેરવું તો આ વેવફોર્મ નીચેની તરફ આવશે. હવે આનાથી વધારે પોર્શન તમને સ્ક્રીનમાં બતાવી નહીં શકે એટલે એટલો ભાગ ક્રોપ થઈ જશે અથવા ક્લિપ થઈ જશે. એ તમે પાછું જ્યારે એને ક્લોકવાઇઝ ફેરવશો ત્યારે પાછું એ ડિસ્પ્લેમાં બતાવશે, નહીં તો ખાલી આ પોઝિટિવ સાયકલ જ દેખાડશે. નોર્મલી આને કંટ્રોલ કરવા માટે પહેલાં ઇનપુટને ગ્રાઉન્ડ કરવામાં આવે છે. ફ્રન્ટ પેનલ ઉપર એક સ્વિચ હોય છે કે જે ઇનપુટને ગ્રાઉન્ડ કરવામાં મદદ કરે છે. એટલે કે તમારું જો વેવફોર્મ આ રીતનું હોય તો એને ગ્રાઉન્ડ કરીને સૌપ્રથમ એક સ્ટ્રેટ લાઇન આપે છે. એ સ્ટ્રેટ લાઇન આપણે સ્ક્રીનની વચ્ચોવચ્ચ આવે એ રીતે સેટ કરીએ છીએ અને ત્યારબાદ ફરી વખત એ ગ્રાઉન્ડવાળી સ્વિચ દબાવીએ એટલે તમારું ઓરિજિનલ વેવફોર્મ જે હતું એ આવી જાય. આનો ઉપયોગ માત્ર ને માત્ર તમારી સ્ક્રીનની મિડલમાં લાવવા માટે થાય છે. જે વેવફોર્મ જે છે એક્ઝેક્ટ 0 મીન પોઝિશન ઉપરથી એટલે કે વચ્ચેથી શરૂ થાય એના માટે આપણે આ પ્રોસેસ કરવી પડે છે. ઇન શોર્ટ, વર્ટિકલ બીમ ડિફ્લેક્શન જે છે એ તમારા વેવફોર્મને વર્ટિકલી એટલે કે ઊભું ડિફ્લેક્ટ કરશે, મતલબ ઉપર લઈ જશે અથવા નીચેની બાજુ શિફ્ટ કરશે.
ત્યારબાદ આવે છે એમ્પ્લિટ્યૂડ પર ડિવિઝન ઓર સેન્સિટિવિટી સિલેક્ટર. એ પણ એક રોટરી સ્વિચ હોય છે. આના વિશે આપણે અગાઉ વાત કરી હતી જ્યારે આપણે વર્ટિકલ એમ્પ્લીફાયર ભણતા હતા ત્યારે એવું મેં કીધું હતું કે જે સેન્સિટિવિટી સિલેક્ટર છે એ હું ચેન્જ કરીશ. એ પ્રમાણે તમારું આઉટપુટ વોલ્ટેજનું વેવફોર્મ જે છે એ નાનું અથવા મોટું થશે. આપણે ટેબલ ટોપ દ્વારા હજી સમજીશું એનું. આ રોટરી સ્વિચ છે જે એમ્પ્લિટ્યૂડ પર ડિવિઝન કંટ્રોલ કરે છે, બરાબર. અને આ તમારી સ્ક્રીન છે. તો જ્યારે હું આને 1 મિલીવોલ્ટ પર ડિવિઝન ઉપર રાખીશ ત્યારે આ એક ડિવિઝન એટલે કે અહીંયાથી આટલું 1 મિલીવોલ્ટ દર્શાવશે. એટલે જો તમારું વેવફોર્મ આ રીતનું હોય તો એનું એમ્પ્લિટ્યૂડ 1 મિલીવોલ્ટ થશે. હવે સમજો કે આને ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરીએ અને અહીંયા આગળ લઈ આવું છું કે જ્યાં આગળ 1 વોલ્ટ પર ડિવિઝન હોય. તો તમારું આ જે વેવફોર્મ છે એ ખૂબ જ નાનું બતાવશે, કેમ કે એ તો માત્ર 1 મિલીવોલ્ટનું જ છે અને અત્યારે એક ડિવિઝન એટલે કે એક સ્ક્વેર 1 વોલ્ટ દર્શાવે છે. સેમ વે જો હું રિવર્સ સાઈડ ફેરવું અને આ મિલીવોલ્ટ પર ડિવિઝન અથવા વોલ્ટ પર ડિવિઝન અથવા એમ્પ્લિટ્યૂડ પર ડિવિઝન જે છે એ ઘટાડી દઉં તો આ જ વેવફોર્મ પહેલાં કરતાં મોટું દેખાશે. આ એમ્પ્લિટ્યૂડ પર ડિવિઝનનો ઉપયોગ તમે તમારી સગવડતા પ્રમાણે કરી શકો છો. એટલે કે તમને જે રીતે વેવફોર્મનું એમ્પ્લિટ્યૂડ માપવું ઇઝી પડે એ સ્કેલ પર તમે આ વેવફોર્મને રાખીને પછી વોલ્ટ પર ડિવિઝન પ્રમાણે એનું એમ્પ્લિટ્યૂડ ગણી શકો છો. ત્યારબાદ આવે છે એસી, ડીસી અને ગ્રાઉન્ડની સ્વિચ. એ આપણે અગાઉ એમ્પ્લીફાયર્સ વખતે વાત કરી કે એક એસી એમ્પ્લીફાયર હોય, એક ડીસી એમ્પ્લીફાયર હોય અને આ ત્રીજી પિન ગ્રાઉન્ડિંગ માટે વપરાય છે. એસી એમ્પ્લીફાયર મતલબ કે તમારું જે ઇનપુટ આવશે એ સીઆરઓના એમ્પ્લીફાયર સાથે એસી કપલિંગ દ્વારા જોઈન થશે. એટલે કે એમાં જે મીન ડીસી કમ્પોનન્ટ હશે, ઇન શોર્ટ જે ડીસી કમ્પોનન્ટ હશે એ એસી કપલિંગ વખતે નીકળી જશે, કેમ કે એસી કપલિંગમાં તમે કેપેસિટર વાપરો છો કે જે ડીસીને પાસ નથી થવા દેતું. અને જો ડીસી કપલિંગ હોય એટલે કે ડાયરેક્ટ કપલિંગ તો એમાં એ મીન પોઝિશન જળવાઈ રહે છે, કેમ કે એમાં ડાયરેક્ટ કનેક્શન છે, વચ્ચે કોઈ પણ કેપેસિટર નથી આવતું અને તમારું જે વેવફોર્મ હોય એ એના લેવલ ઉપર જ તે દર્શાવવામાં આવે છે. ત્રીજી પિન જે હોય છે અથવા સ્વિચ જે હોય છે એ ગ્રાઉન્ડની હોય છે. એ તમારા ઇનપુટને ગ્રાઉન્ડ કરવામાં મદદ કરે છે. મતલબ કે હમણાં અગાઉ આપણે વાત કરી એ પ્રમાણે કે જ્યારે તમારે વર્ટિકલ ડિફ્લેક્શન સેટ કરવું હતું તો તમે ઇનપુટને પહેલાં સાઇન વેવ જે આવતું હતું એમાંથી ગ્રાઉન્ડ કર્યું, એટલે કે સ્ટ્રેટ લાઇન બનાવી, પછી એનું ડિફ્લેક્શન સેટ કરીને 0 ઉપર લાવ્યા. એટલે કે જ્યારે તમે ગ્રાઉન્ડ કરશો ત્યારે ઇનપુટ જે છે એ ડાયરેક્ટ ગ્રાઉન્ડ થઈ જશે અને તમારા કોઈ પણ એમ્પ્લીફાયર સર્કિટને નહીં મળે, જેથી કરીને તમારા સીઆરઓ ઉપર આઉટપુટ વોલ્ટેજ વેવફોર્મ જે છે એ નહીં દર્શાવવામાં આવે અને એની બદલે એક સ્ટ્રેટ લાઇન દર્શાવાશે. એની પછીના ઇનપુટ પોર્ટ્સ હોય છે. ઇનપુટ પોર્ટ્સ નોર્મલી 3 હોય છે.
જો ડ્યુઅલ ચેનલ CRO હોય, ડ્યુઅલ ચેનલ એટલે કે એ 2 ઇનપુટ એક સાથે દર્શાવી શકે છે અથવા 2 વેવફોર્મ એક સાથે દર્શાવી શકે છે. તો એના માટે 2 ઇનપુટ પોર્ટ્સ, એક ચેનલ A માટે, બીજું ચેનલ B માટે, અને જે ત્રીજું હોય છે એ આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે એક્સટર્નલ ટ્રિગર જ્યારે આપવામાં આવે એની માટે વાપરવામાં આવે છે. એના માટે કોએક્શિયલ કેબલ અને BNC કનેક્ટર વપરાય છે. BNC કનેક્ટર્સ અને કોએક્શિયલ કેબલ એ CRO સાથે કોઈ પણ ઇનપુટ લગાવવા માટે વપરાય છે. સ્પેશિયલી ફંક્શન જનરેટર જે છે એની સાથે જો તમારે CRO કનેક્ટ કરવું હોય તો બંને સાઈડ આ BNC કનેક્ટર હોવા જોઈએ. અને જો તમે કોઈ વેવફોર્મ માપતા હો, મતલબ કે ડાયરેક્ટ સર્કિટમાંથી તમારે જો વેવફોર્મ જોવા હોય તો એના માટે સ્પેશિયલી CROનો પ્રોબ આવે છે કે જે એક તરફ કોએક્શિયલ કેબલ BNC કનેક્ટર સાથે હોય અને બીજી તરફ તમારા મલ્ટીમીટરમાં હોય એવા પ્રોબ હોય છે અને એક એલિગેટર પિન હોય છે કે જે તમારે જે વેવફોર્મ માપવા છે એના પોઝિટિવ અને ગ્રાઉન્ડ વચ્ચે રાખીને તમે CROને ઇનપુટ આપી શકો છો. ફ્રન્ટ પેનલ કંટ્રોલમાં વધુમાં આવે છે ટાઈમ ડિવિઝન. ટાઈમ પર ડિવિઝન એ સેમ એમ્પ્લિટ્યૂડ પર ડિવિઝનની જેમ જ હોય છે, પણ એમ્પ્લિટ્યૂડ પર ડિવિઝન જે છે એ તમે વર્ટિકલી એટલે કે કોઈ પણ સિગ્નલનું વર્ટિકલ વેવફોર્મ કન્સર્ન કરો છો, અને ટાઈમ પર ડિવિઝન જે છે એ સાઇડવેઝ એટલે કે તમારો જે ટાઈમ પીરિયડ છે એ દર્શાવવામાં મદદ કરે છે. નેક્સ્ટ જે છે એ ટ્રિગરિંગ છે. ટ્રિગરિંગ માટે આપણે સ્ટાર્ટિંગમાં જોયું હતું કે પોઝિટિવ ટ્રિગરિંગ હોય, નેગેટિવ ટ્રિગરિંગ હોય. ટ્રિગરિંગ એજ ટ્રિગર પણ હોઈ શકે, લેવલ ટ્રિગર પણ હોઈ શકે. લેવલ એટલે કે તમારા સિગ્નલના કયા વોલ્ટેજ લેવલથી ટ્રિગરિંગ એટલે કે ડિસ્પ્લે તમારે સ્ટાર્ટ કરવું છે. અને હોરિઝોન્ટલ પોઝિશન કંટ્રોલ, જેમ આપણે વર્ટિકલી બીમને ડિફ્લેક્ટ કરી એવી જ રીતે હોરિઝોન્ટલી તમારી બીમને ડિફ્લેક્ટ કરવા માટે વપરાય છે. એટલે કે CROની પોઝિશન ઉપર જો તમારું વેવફોર્મ અત્યારે અહીંયા બતાવતું હોય તો તમે હોરિઝોન્ટલી ડિફ્લેક્ટ કરો તો થોડું લેફ્ટ અથવા રાઈટ તરફ ચેન્જ થશે. હવે આપણે જોઈશું એડવાન્ટેજીસ ઓફ CRO, મતલબ કે CROનો ઉપયોગ કરવાના ફાયદા શું છે, આપણે CRO શું કામ વાપરવું જોઈએ. તો એક તો સૌ પ્રથમ ફાયદો ગ્રાફિકલ ડિસ્પ્લે ઓફ સિગ્નલ, એટલે કે તમે જે સિગ્નલ આપો છો એ તમે ગ્રાફિકલી જોઈ શકો છો. મલ્ટીમીટર જેવું નથી કે તમને વોલ્ટેજ બતાવે છે અને એનું વેવફોર્મ નથી બતાવતું. તમને એક્ઝેક્ટ તમારું સિગ્નલ કેવું છે એનું વેવફોર્મ એક્યુરેટલી દર્શાવશે. બીજું, તમે એમ્પ્લિટ્યૂડ, ફ્રીક્વન્સી અને ટાઈમ ડીલે તેમજ ફેઝ એંગલ વગેરે વસ્તુઓ માપી શકો છો. એમ્પ્લિટ્યૂડ અને ફ્રીક્વન્સી માપતા આપણે શીખ્યા હતા કે જે વોલ્ટ પર ડિવિઝન અને ટાઈમ પર ડિવિઝન પ્રમાણે એમ્પ્લિટ્યૂડ અને ફ્રીક્વન્સી માપી શકાય છે, કે જે રીતે સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થાય એ પ્રમાણે તમારે વોલ્ટ પર ડિવિઝન કેલ્ક્યુલેટ કરીને એમ્પ્લિટ્યૂડ અને ફ્રીક્વન્સી ગણી શકો છો. ટાઈમ ડીલે જે છે એ તમે જ્યારે ઇનપુટ આપો છો અને આઉટપુટ સિગ્નલ વચ્ચે જો થોડો ડીલે મળતો હોય, એટલે કે ટેબલ ટોપ દ્વારા તમને સમજાવું. આ તમારું ઇનપુટ વેવફોર્મ છે અને જ્યારે તમે આઉટપુટ ચેક કરો છો તો એ થોડું મોડું આવે છે. તો આ ટાઈમ ડીલે જે આવ્યો ઇનપુટ અને આઉટપુટ વચ્ચે, મતલબ કે તમે જ્યારે ઇનપુટ આપો અને ત્યારથી આઉટપુટ આવતા જે વાર લાગે એ સમયને તમે ટાઈમ ડીલે કહો છો. તો એ ટાઈમ ડીલે માપવા માટે આ આપણને વેવફોર્મ દર્શાવે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. બીજા એડવાન્ટેજીસ એ હોય છે કે હાઈ ફ્રીક્વન્સી સિગ્નલ્સ પણ માપી શકે છે, જે તમારું મલ્ટીમીટર નથી કરી શકતું. આ એકદમ હાઈ ફ્રીક્વન્સીના સિગ્નલ હોય તો પણ તમને એક્યુરેટલી
વેવ ફોર્મ્સ દર્શાવશે. અને અગાઉ વાત કરી એમ એ કેપેસિટન્સ અને ઇન્ડક્ટન્સ માપવામાં પણ મદદરૂપ થાય છે. તો આ CROના અમુક ફાયદાઓ હતા. હવે આપણે CROના એપ્લિકેશન્સ એટલે કે યુઝિસ જોઈશું. CROનો જનરલ ઉપયોગ લેબોરેટરી માટે થાય છે, એટલે કે આપણી સ્ટુડન્ટની જે લેબ હોય એમાં ટેસ્ટ ઇક્વિપમેન્ટ અથવા સિગ્નલ એનાલાઇઝર તરીકે થાય છે કે તમારા જે સર્કિટમાં કઈ જગ્યાએ કેવું વેવફોર્મ આવે છે અથવા કેટલા વોલ્ટેજ આવે છે અથવા ફ્રીક્વન્સીમાં કોઈ ચેન્જ થાય છે કે નહીં એ બધું ચેક કરવા માટે CRO વાપરી શકાય છે. અમુક સ્પેશિયલ પર્પઝથી ડિઝાઇન કરેલા CRO ઓટોમોબાઇલ્સની ઇગ્નિશન સિસ્ટમમાં પણ વાપરવામાં આવે છે. એટલે કે ઇગ્નિશન સિસ્ટમ હોય, આપણે જે સ્પાર્ક પ્લગને કોન્સ્ટન્ટલી ઇગ્નિશન આપવામાં આવે છે, તમે સ્પાર્ક પ્લગ જોયો હોય તો એમાં સતત તિખારા થતા હોય છે. તો એ તિખારા શું હોય છે? એક વોલ્ટેજ સિગ્નલ અથવા એક ઇલેક્ટ્રિકલ સિગ્નલ હોય છે. તો એ ઇલેક્ટ્રિકલ સિગ્નલને પણ તમે જ્યારે સ્ક્રીન ઉપર જોવા માગતા હો કે એ બરાબર આવે છે કે નહીં, તો એના માટે સ્પેશિયલી ડિઝાઇન્ડ CRO વાપરવામાં આવે છે. અને એક CROનું હજુ કોમન એપ્લિકેશન કે જે તમે બધાએ જોયેલું હશે એ છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, આપણે ECG જે કહીએ એ. એટલે કે હોસ્પિટલમાં તમે ગયા હશો ત્યાં એક મશીન હશે કે જે હૃદયના ધબકારાનો વેવફોર્મ બતાવતું હોય. તો એ પણ એક CRO જ છે, પણ એ સ્પેશિયલ પર્પઝ માટે ડિઝાઇન કરેલું છે. તો આ હતા CROના અમુક યુઝિસ. આજના લેક્ચરની થોડી રિકેપ કરી લઈએ. આપણે આજે ભણ્યા CROનો બેઝિક બ્લોક ડાયાગ્રામ, તેનું ફૂલ ફોર્મ એટલે કે કેથોડ રે ઓસિલોસ્કોપ, ઇનપુટ સિગ્નલ, વર્ટિકલ એમ્પ્લીફાયર્સ, હોરિઝોન્ટલ એમ્પ્લીફાયર્સ, ફોસ્ફરની સ્ક્રીન, વોલ્ટ પર ડિવિઝન, ફ્રન્ટ પેનલ કંટ્રોલ્સ બાકીના, અને એડવાન્ટેજીસ અને એપ્લિકેશન્સ. આપ સૌએ ધ્યાનપૂર્વક સાંભળ્યો. આપનો આભાર.